હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ત્યાં આજ તો માં કરવાના જીવાતીકામાન વરત. આજ શુક્રવાર એટલા માટે જો આમાં તીથનાએ નવરાઈને તૈયાર કરી દીધો હો. જો હજુ તો 7 વાગવામાં 10 મિનિટ બાકી છે. સવારના પૂજા આરતીને કરવાનું હો. ગાઈઝ જો અમે ફાઇનલી હવે ચાલુ કરી દીધું જીવંતિકામાન વરતની પૂજા વિધિ કરવાનું. તો પહેલાં તો હું લાલ કપડું હોય ને એ બાજોટ ઉપર પાથરી દઉં. જીવંતિકામાં તીર્થની રક્ષા કરી એના માટે હું તીર્થ માટે વ્રત કરું. જીવંતિકામાનું ના તીર્થની રક્ષા કરી એટલા માટે જો કપડું તો મોટું હોય ને એટલા માટે હું વાળું હું. આમાં તીર્થ ચા બેઠા આ તો તીર્થને વહેલા બી નવરાઈને તૈયાર કરી દીધો 7 વાગ્યા પહેલાં, કારણ કે તીર્થને સ્કૂલ જવાનું હોય એટલે મોડું થાય 7:30. જો હવે પૂજા કરવાનું ચાલુ કરી દીધું. અમે પૂજાપો ખોલીને બધું પૂજાપોને મૂકી બાજોટ ઉપર ને હવે ફૂલ મૂકું હું ગુલાબના. જો અરે આ બાજુમાં મારા છોડ હા ને એના હું ફૂલ લાવી હતી ને એના મસ્ત એ ગુલાબી કલરના ફૂલ, એટલે એ ફૂલ મૂકી દઉં. ગુલાબના ફૂલ મૂકી આવી અને પૂજા કરવાનું મેં ચાલુ કરી દીધું. જો તમારે પણ પૂજા કરવી હોય તમે આવી રીતે કરી શકો. શ્રાવણ મહિનાના શુક્રવારે આ વ્રત કરવામાં આવે. શ્રાવણ મહિનાના શુક્રવારે પણ જેટલું પહેલાં શુક્રવારે કરો ને તમે એટલું સારું. એટલે મેં આ વખત પહેલાં શુક્રવારે કર્યું વ્રત જીવંતિકામાનું. અને મેં નાક ઉપર હા ચૂની પહેરેલી પીળા કલરની, એટલા પીળા કલરને તોડાયેલા ને એટલા માટે મેં કંકુ લગાવી દીધી. જો હવે દીવો પ્રગટાવું માતાજીનો. જો ગાઈસ દીવો પ્રગટાવવાનું ચાલુ હો, પણ ઉલવાઈ ના છે ને એટલા માટે હું 2 હાથ રાખી રહ્યું દીવો. અને તો આખો દિવસ આ દીવો ચાલુ જ રાખવાનો, ઓલાવો ના જોવો દીવો. જો માતાજીનું હું હવે કંકુનો ચાંદલો કરું. હવે અમે શ્રીફળના ચાંદલા કરી દઉં કંકુના 5, પછી કળશના. જો ગાઈસ હું કંકુન ચોલ્લા કરું હવે. અને હવે જો અબીલ ગુલાલ ને કંકુન એ બધાથી પૂજા કરી દઉં. બધાથી પૂજા કરી રહી ને હવે અગરબત્તી સળગાવું. પહેલાં આરતી માટે ડીશ તૈયાર કરી દઉં, દિવેટો કરી દઉં, પછી હે ને અગરબત્તી પછી હું પ્રગટાવું. જો દિવેટો હોય ને ઘીવાળી કરું હું, પછી આરતી કરવાની. એટલે અને મારા વાર્તા સાંભળવાનું ચાલુ જ છે, કારણ કે ફોનમાં વાર્તા ચાલુ કરીને મૂકી દીધી. જો હું હવે ડીશમાં સાથીઓ દોરું કંકુથી. અને મારા તીર્થ બાજુમાં જ આવીને બેઠા આવીશ. જો અમારા તીર્થ વાતો કરાવવા મેં સાથીઓ દોરી રહી ને હવે ચોલ્લા કરી દઉં. જો સાથીયાને વચ્ચે 4 ચોલ્લા કર્યા ને હવે નેચે પોચ કરી દઉં. અને હવે તીર્થના મેં હાથે ચોલ્લો કરી દીધો. જીવંતિકા માતાજી અમારા તીર્થની રક્ષા કરી, એના માટે મેં આ વ્રત કર્યું તીર્થ માટે. જો ગાઈસ બધું તૈયાર કરી રહી હું. હવે અગરબત્તી સળગાવું. જો અગરબત્તી હળગાવું. હવે હું મનમાં પ્રાર્થના કરી જાઉં. જો હું અગરબત્તી હવે તે કરું ને હવે મારે આરતી ચાલુ કરવાનું હો, એટલે હું ને બધા દીવા પ્રગટાવી દઉં. પોચ કરી દિવેટો જો દીવા પ્રગટાવવાનું ચાલુ અમારે. ને હવે આરતી ચાલુ કરી દીધી અમે જીવંતિકામાની. જો હું આરતી કરું માતાજીની.
આમાં તીર્થના દાદી હવે દર્શન કરી ને આરતી કરી જીવંતિકા માની અને તીર્થ જો તીર્થ તારીઓ પાડી બાજુમાં ઊભો જવામાં તીર્થ જતો રહ્યો. તીર્થના પપ્પાને બધા આરતીમાં બેઠા હોય તો તીર્થના પપ્પા તારી પાડી આરતી ચાલુ ને જો તીર્થ આરતી ચાલુમાં પાણી પીવા તીર્થ જોડે હું હવે આરતી કરાવું જો તીર્થને અમે 2 જણ આરતી કરીએ. આરતી તો પતી જઈ. બોલવા જીવંતિકા માની જય. અને માતાજીને આરતી આપી દઉં હું જો હવે ચારે દીક્ષામાં આરતી આપી દો પેલા જો તીર્થને મેં આરતી આપી દીધી. જીવંતિકામાં તીર્થની રક્ષા કરી. ગાઈસ જો હું જીવંતિકામાંની ફાઇનલી પૂજા આરતી કરી રહી. જો પ્રસાદી મૂકી દીધી અને અમારા તીર્થ જો પ્રસાદી વેચવા માટે જીવંતિકામાંની જો જમનામાં દર્શન કરી. જો કબૂતર બા ચડી ઘણા તીર્થા તારે નહીં કંઈ મગ નાખ્યા હતા કબૂતર ખોરી. જો માતાજીની દીવો ચાલુ જો ગાઈસ પૂજા આરતીને કમ્પ્લીટ થઈ ગયું ને અમે હવે જઈએ તીર્થના સ્કૂલ મેકવા માટે. જો તીર્થની બે જો તીર્થ તીર્થા પપ્પા બાજે ક્યાં લઈ તીર્થના પપ્પાએ નહીં થઈને તૈયાર થઈ જાય. આજ તો વહેલા ને અમે જઈએ મેકવા. ઉભા રહો જો હાથે કરી 2 જણ નાટક કરી. મમ્મા નથી લઈ જવાની મમ્મા નથી લઈ જવાની આ બેગ તો મમ્મા પાનો જો તો બેગ પાછું લેવા આવવું પડે. જો તીર્થની સ્કૂલ આગળ પકી ગયા. જો તીર્થના પપ્પા જોઈ જો તીર્થના સ્કૂલ મેકી દીધો ને હવે જઈએ ઘેર. જો તીર્થની સ્કૂલ આગળ તો ગાયો છે એટલી બધી. જો અમે તીર્થના સ્કૂલ મેકીને આવ્યા ને હવે જઈએ મહાદેવના મંદિરે દર્શન કરવા. આજ તો શ્રાવણ મહિનાનો બીજો દિવસ તમારા ચંપલ પહેર્યા વગર જ જવાનું. જો તીર્થના દાદી એકાંશ ને અમે બધા જઈએ. જો આમાં એકાંશ હેઠતા હેઠતા મહાદેવ આવી ચંપલ પહેર્યા વગર ક્રિશા. જો તીર્થના દાદી આગળ એકાંશ જય કરવા હેડે. જો અમે એકાંશ જઈ મંદિરે ગઈ. જો ફાઇનલી અમે મહાદેવના મંદિરે પહોંચી જવાયા. જો અમારી એકાંશ જો આગળ અમે જઈએ હવે દર્શન કરવા. જો અમે દર્શન કરી રહ્યા ને એકાંશ જો નાટક કરો ઊભો. તમે પણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. ગાય જગે તમે ઘેર આવી જઈએ આવો દર્શન કરી. ગઈ જો 12 વાગી જવાય એટલે હા જીવંતિકામાં થાળ ધરાવવાનો શીરાનો જો તીર્થના દાદી શીરો બનાવી. જો શીરો બનવાનું ચાલુ હો. ગઈ જો શીરો બની ગયો અને તુલસીનો પંખા મેં કહી હવે માતાજી અમે થાળ ચડાવી દઈએ. જો કે પ્રસાદી ચડાવી દીધી માતાજી. ગઈ જો માતાજીએ થાળ તો ચડાવી દીધો અને બધા પ્રસાદી વેચી દીધી ને અમારે જો ખાવા બેઠા હવે શાક તુવેરોનું અને રોટલી સોસ લગાવ્યો ને હવે તીત ખોઈ તીત હું ખોઈ મમ જો અમે તીતો ખાયા. ગઈ જો અત્યારે 5:30 વાગવા આવ્યા. અને જો માતાજીએ સવારે ફૂલ મેક્યા હતા ને ગુલાબનો બધા ચરણમાં જોઈ એટલે હા ને અમારા ધાબા પર બી છોડવા આવ્યા ગુલાબના. ત્યાં ગુલાબના ફૂલ આવ્યા એટલે હું ધાબા ઉપર જઈ અને ફૂલ લેતા આવું. જો બહાર તો વાયરો આવે વરસાદ આવે એવું બપોરે શોટ આવ્યા હતા પણ બંધ થઈ ગયું. જો વાતાવરણ શું કર્યું હા ખાટલો જો બસ બહાર આવી જઈ એમાં તીતને એકાંશ બેજો છે રમી. અને જો હું પેલા ગુલાબના ફૂલ લેવા જાઉં આ દેખાય જો ફૂલ ગુલાબના. અરે જો ગુલાબના ફૂલ
આરી ફૂલ લેવા જવું હું ધાબા ઉપર. જો તીકના દાદી તો બેઠા ગાઈ. જો હું ફાઇનલી ધાબા ઉપર આવી જઈ અને થોડા સોટા ચાલુ થઈ. જ્યાં વરસાદ જેવો અંધાર્યો એ બાજુ ના બાજુ જો બધા વરસાદ આવે એવું. હા જો એરોડામાં જેટલી ચાર ઉગી આ બધી લીલી લીલી. જો મારા રીંગણ જો રીંગણું આવ્યું નેનું નેનું હજી જો નેનું એક. અને બીજો ફૂલ જો મસ્ત વાતાવરણ અત્યારે ધાબા પણ જો સોટા ચાલુ થયા. હું જલ્દી ફૂલ લઈને જતી રહું નેચર. જો ગઈશ ગુલાબના ફૂલ કેટલા આવ્યા અહીં. આ તો પેલું એ થઈ ગયું. અને હારી જો મોટું 1 2 3 જો આ ત્રીજું રહ્યું. મસ્ત ગુલાબના ફૂલ આવે. વેલેન્ટાઇન ડે દિવસે મેં તીથા પપ્પાનો અહીંથી જ લઈ જઈને ફૂલ આલી તું ધાબા ઉપરથી જ. કારણ કે ધાબા પર વાહે જે આ 3 હું ફૂલ તોડી લઉં ને. એ ગુલાબી જો આ એ ફૂલ લઈ લઉં હે ને. નેચર જીવંતિકામાં મૂકવા છો. એક તોડી લીધું. બે ત્રણ જો ગઈશ 3 ફૂલ લઈ લીધા. અને હવે જવું નેચર કારણ કે થોડા સોટા ચાલુ થઈ જાય એટલે હું પલળી ગયો. જો ફૂલ લઈને હેડે નેચર. જો સોટા જો ગઈશ હું ફૂલ લઈને આવી જઈ નેચર. જો તીથને આવ્યા. માતાજીની દીવો તો ચાલુ જ છે સવારનો. અને આ ફૂલ હું મેકું હાલ જાણે આરતી કરવા બેસો ને એટલે હું ફૂલ મૂકું. જો તાજો હું ફૂલ અને ફ્રીજમાં મૂકી દઉં. જો ગઈશ શાક બનાવવા માટે કંકોડા સમારી લઈએ એમાં. જો ગઈશ કંકોડા સમારી મૂકી આવી અત્યારે શાક બનાવવા માટે. ફૂલ તો મૂકી દીધા ફ્રીજમાં. ગાઈ જો અત્યારે સાંજે હું હવે હે ને આરતીની તૈયારી કરું. જો ફૂલ લાવી અને પ્રસાદી ટોપરું ને ખોટ બધું મિક્સ કર્યું અને અગરબત્તી અને જો થાળી લાવી એટલે ને દિવેટો હવે કરી દઉં અને આરતીની તૈયારી કરી દઉં. ગાઈ જો ફાઇનલી આરતી ચાલુ કરી દીધી અત્યારે અમે સાંજે. અને આજ તો અમારે જાગરણ કરવાની રાતે 12 વાગ્યા સુધી. જો અમારે આરતી ચાલુ હોય